નમસ્કાર મિત્રો, હું નિલેશ પટેલ આજે કચ્છના ભચાઉમાં છું। આધોઈ ગામ છે અને એક જૂની યાદ લઈને આપણી સમક્ષ આવી રહ્યો છું કે અહીં જે 2001માં જે દર્દનાક ખુમારી થયેલી, ભૂકંપ આવેલો અને બધા મકાનો તૂટી ગયેલા, એમાં કેટલાય લોકો મરણ થયેલા। આ મકાનો જુઓ, જે જર્જરિત હાલતમાં જોવા મળે છે। આપણે ફક્ત પેપરમાં કે ન્યૂઝ ચેનલમાં સાંભળેલું કે કચ્છમાં ભચાઉમાં ભૂકંપ આવેલો, પરંતુ આ જે દર્દનાક તમે સ્થિતિ જુઓ તો ખ્યાલ આવે કે આ મકાન 10 ફૂટ નીચે ગયેલું છે। આ તૂટેલું મકાન દેખાય એ ઓરિજિનલ નથી, એ 10 ફૂટ અંદર ગયેલું છે। એવા તો એટલા બધા મકાનો છે કે ન પૂછો વાત। આજે મને અહીં આવવાનો મોકો મળ્યો અને મારા એક સ્નેહી છે રમેશભાઈ, જે એનો ગુંડલાવમાં એક ઔદ્યોગિક એકમ ચાલે છે, એ લોકો મને લાવેલા અહીં અને બતાવ્યું કે આ અમારું પોતાનું ગામ છે, આ અમારું ઘર છે અને આ ઘર તૂટી ગયા ભૂકંપના આંચકાઓના લીધે, અને એટલી બધી જાનમાલની ખુમારી થયેલી, નુકસાન થયેલું અને એટલી બધી યાદો એમની જોડાયેલી છે કે ના પૂછો વાત। આ જુઓ, આ બધા મકાનો ખાલી છે, અહીં આખું ગામ ખાલી છે અને પછી મહારાષ્ટ્ર સરકારની સહાયથી અહીં સાહુજીનગર તરીકે એક ગામ વસાવી આપવામાં આવેલું અને સરકારે એમાં ફંડ આપેલું, મહારાષ્ટ્ર સરકારે। બાકી આ જુઓ, બધા મકાનો ખંડેર અવસ્થામાં છે અને જર્જરિત છે, અહીં કોઈ રહેતું નથી। આ જુઓ મકાનો બધા, અહીં રમેશભાઈના કહેવા મુજબ બહુ ઘણા લોકો ના મરણ થયેલા, કોઈ ઘરમાં જ દટાઈ ગયેલું કે કોઈ નાસવા ભાગવામાં કાંઈક થઈ ગયેલું, એટલે અહીં બહુ જાનમાલની ખુમારી થયેલી। કચ્છનું ભચાઉ અને આબોઈ ગામ છે આ, અને અહીં આવવાનો મને એક મોકો મળ્યો તો મેં વિચાર્યું કે ચાલો આ જૂનું તો જૂનું, પણ એક વખત મિત્રો સુધી પહોંચાડું કે કુદરત આવી પણ કસોટી કરે છે લોકોની। આજે એક નાનકડું ઘર બનાવવા માટે આપણે વર્ષો સુધી મહેનત કરીએ, તપસ્યા કરીએ, જ્યારે અહીં સારા ને સારા બનાવેલા ઘરો તૂટી ગયેલા છે। અહીં કોઈ રહેતું નથી, 500-700 ઘરો છે આવા જ, બધા પાકા, એ તૂટી ગયેલા છે।